तिरंगा कार्यक्रम हर घर तिरंगा के तहत आयोजित किया गया। 15 अगस्त समारोह के तहत सूरत में भव्य तिरंगा पदयात्रा की तैयारी। सूरत के भागल इलाके में राज्य के गृह मंत्री हर्ष संघवी का तिरंगा वितरण कार्यक्रम में सिटी पुलिस और नगर आयुक्त मेयर समेत अधिकारी मौजूद रहे। 11 अगस्त को सूरत में भव्य तिरंगा यात्रा का आयोजन किया गया है, जिसमें मुख्यमंत्री भूपेंद्र पटेल के नेतृत्व में सूरत में होगी भव्य तिरंगा पदयात्रा। तिरंगा यात्रा में शहर के लोग बड़ी संख्या में शामिल हो, इसके लिए प्रयास किए जा रहे हैं। संवाददाता अजय शिंदाने, BHP न्यूज़, सूरत। आह्वान पर कश्मीरથી લઈને કન્યાકુમારી સુધી ગામોની ગલીઓથી લઈને શહેરોના મોટા મોટા રસ્તાઓ સુધી ગામોના ખેતરોથી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી શાળાઓથી લઈને કોલેજો સુધી ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકો, પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે। તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે, લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન એ ગુજરાતમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી ચાલનાર છે। આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચો, બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ, એક રાજ્ય, એક દેશનો સંદેશ આપી રહ્યા છે। ગુજરાત પોલીસ દ્વારા, તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે। આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો। લોકોમાં तिरंगा प्रत्ये जे उत्साह है, जे लागनी है, जे आदर है, ये आप सौए भी नजरे जोयो छे। तिरंगाओ खूटी पड़े ए प्रकारे ऑनलाइन ऑर्डरो तमाम कंपनीओं में, तमाम मिलों में जे तिरंगा बनावानुं काम करी रह्या छे तेने अछत पड़ी रही होय ए प्रकारनी मांग देशभर में ऊभी थई छे। तक्षशिलाना पीड़ितोए कोंग्रेसनी न्याय यात्रामां जोડાવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે, એટલે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? न्याय यात्रानो जवाब ये पीड़ित परिवारों द्वारा आपवामां आव्यो छे। अनेक लोकोए पोताना जीव गुमाव्या छे, एनी उपर कोई भी राजनीति होई ज ना सके अने हूँ आ बाबते कोई भी राजनीतिक स्टेटमेंट आपवा नथी मांगतो, परंतु आ परिवारोना दुखने राजनीतिक विषय बनावो ये खूब मोटो पाप है।